દાદા અને પૌત્રાનું બહુ બનતું હશે. એનું કારણ એક જ, કારણ કે બંનેનો દુશ્મન એક જ હોય, જે વચ્ચે હોય, કારણ કે એ બંનેને નડતો હોય, એટલે કોમન ફેક્ટ નથી અને બંને ફ્રેન્ડ થઈ જાય. મૂળ વાત છે તો પરિવારમાં, પરિવાર છે ને, માણસનું કુટુંબ આવું જ હોય, જ્યાં બોલવાનું, ઝઘડવાનું, હસવાનું, પ્રેમ, સૌહાર્દ, ક્લેશ, આ બધું ભેગું મળીને એક પારિવારિક જીવન બને છે. આદર્શતાનો વિચાર કરી કોઈને સુધારવાના પ્રયાસ ન કરો. કોઈ આઈડિયલ નથી. આઈડિયલ લોકો ગ્રંથોમાં હોય, પુસ્તકોમાં હોય, કશ્ચિત દ્યોતતિ સિદ્ધે, કરોડોમાં કોઈ એક હોય, ભગવાન પણ કહે છે. અને એટલા માટે સાધારણ માણસ છે ને, માણસો આવા જ હોય, આવા જ વિચારે, આવી રીતે જ રડે, આવી રીતે જ હસે, આવી રીતે જ ઝઘડે, આ રીતે જ બોલે, હસતા હસતા રડી પડે, ભાઈ માણસ છે, દડદડ દડદડ દડી પડે, ભાઈ માણસ છે, માણસ છે. એટલે ચોપડીમાં લખેલા માણસો ગોતવા જશો ને તો એકલા રહી જશો. ચોપડીમાં લખેલા પેલા દીકરાને જયારે નિબંધ આવ્યો પપ્પા વિશે અને એને ગાઈડમાં વાંચ્યું, એને જોયું તો અમારા ઘરમાં રહે છે કોણ છે, આનાથી તો સાવ વિરોધી છે. તો આવા નિબંધો લખાય એવા વ્યક્તિઓ ન મળે. પિતાના આવા હોવા જોઈએ, માતા આવી હોવી જોઈએ, તો દીકરો કેવો હોવો જોઈએ, એનો નિબંધ છે. આમાં શું થાય, દરેક વસ્તુને ગોતવા જાવ તો બધા માટે છે. આપણે આદર્શ થવાના પ્રયાસોમાં હોઈએ છીએ. આ કોઈ એક એવું પોઈન્ટ હોતું નથી કે ત્યાં પહોંચીને કાયમ માટે બધું ગોઠવાઈ જવાનું છે. ના, આપણે બધા પ્રયાસમાં હોઈએ છીએ, કોશિશમાં હોઈએ. એટલે હંમેશા એકબીજાને ચાન્સ આપતા રહો, તક આપતા રહો. કોઈ એક ઘટનાથી પ્રેમને દોરી કાપવાની ઉતાવળ ન કરો. સંસાર એ રીતે જ ચાલે છે, એકબીજાને મોકો આપી, ચાલ હવે ન કરતો, હવે પરિવાર આવું નહીં કરીએ, પરિવાર એમ કરીને મોકા આપતા રહો એકબીજાને. એ રીતે જીવન ચાલતું હોય છે. પણ જે વ્યક્તિ તક નથી આપી શકતો, એના સંબંધો તૂટી જતા હોય. તમે તેવું થયું, તક આપવામાં કંજૂસાઈ ન કરો, અવસરો આપતા રહો, એકબીજાને મોકા આપતા રહો. ભગવદ ગીતામાં ભગવાન સમજાવે છે, કામ એશ, ક્રોધ એશ, ક્રોધથી બચો. ક્રોધ કરવાનો તો બહુ મોટા માણસો નથી, કે આપણે તો દાસ છીએ ઠાકોરજી. ક્રોધ કરવાનો અધિકાર આપણને ક્યાં છે? જો આટલા વર્ષોથી મને બધા આવડે, ક્યારે ગુસ્સામાં જોયો? સૌથી જૂનામાં જોવા જાઓ તો આપણામાં તરુબેન લોકો સૌથી નાનપણથી અમને ઓળખતા હશે. ક્યારેક ક્રોધમાં જોયા, ક્યારેક કોઈની જોડે ખરાબ બોલતા જોયા. જો આપણે ગ્રંથોમાં તો વાંચીએ, પણ જો આપણા જીવનમાં જ હું જ ક્રોધ કરતો હું, તમને બધાને કોઈએ ગુસ્સો નહીં કરવો જોઈએ, તો પછી અર્થ મૂળ વાત એ છે, જે આપણે ભણીએ છીએ, વાંચીએ છીએ, શીખીએ છીએ, એ આપણા જીવનમાં આપણે કઈ રીતે ઉતારવું, એનો સતત પ્રયાસ કરવો જોઈએ. કોશિશ છે આ બધું. કોઈ આઈડિયલ થઈ જતું નથી, પણ પ્રયાસ, કોશિશ. હા, ભગવાનના કહ્યામાં હું છું, પછી હું ભગવાનનો થયો એ પછીની વાત છે. કમથી કમ ભગવાનના કહ્યામાં તો રહીએ. સારો દીકરો કોણ કહેવાય? જે કહ્યામાં હોય. પણ હા, કહ્યામાં હોય. આપણે સંસારમાં તો એવું છે કે આપણે એને રૂંધીએ નથી નાખવા, એ પોતાના સ્વતંત્ર વિચારોથી આગળ. પણ આપણી આદર્શતા એક ભક્ત જીવન જીવવું હોય તો તમે ભગવાનની આજ્ઞામાં જીવો. દાસ એને જ કહેવાય. આપણે પ્રભુના દાસ બનવું છે તો દાસનું પહેલું લક્ષણ શું? જે આજ્ઞાંકિત હોય, કયામાં હોય. તો પ્રયાસ, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ. રજોગુણથી જેટલી સત્વગુણ, એટલે ક્રોધ છોડવાની કોશિશ ન કરો, કામ છોડવાની કોશિશ ન કરો, ઈર્ષા છોડવાની કોશિશ ન કરો, સત્વગુણી થવાનો પ્રયાસ કરો. મૂળમાં જઈએ આપણે. રજોગુણથી સત્વગુણતા, જેટલું સત્વગુણ પ્રધાન થશો ને, એટલે આ બધા રોગોમાંથી મુક્ત થઈ જશો. તમે એમ કહો મારું મન બહુ ભટકે છે, તો મનને પકડવાની કોશિશ ન કરો, મનને સાત્વિક કરો, આપમેળે મન સ્થિર થઈ જશે. રજોગુણથી સત્વગુણમાં મન આવશે ને, આપમેળે સ્થિર થવા લાગશે. સત્વ તરફ, પુણ્ય તરફ એ આકર્ષિત થવા લાગશે. અત્યારે મનને પરાણે લઈ જવું પડે છે, એનો અર્થ એ રજોગુણ તમોગુણ પ્રધાન. જેટલું મન સાત્વિક થશે, મન એકાગ્ર આપમેળે થવા લાગશે. એટલે તમે તો અભિવ્યક્તિને સુધારવાની કોશિશ કરો છો. રજોગુણની અભિવ્યક્તિ છે કામ, ક્રોધ, કામનાઓ, ઈર્ષાઓ, ક્રોધ, આ બધું.
અને સત્વગુણની અભિવ્યક્તિ છે શાંતિ, એકાગ્રતા, પ્રેમ, પુણ્ય. એટલે અંતઃકરણ જેટલું સત્વગુણ પ્રધાન થશે એટલું સહજમાં પુણ્ય માટે પ્રેમ પેદા થશે. પ્રભુ અનેક પ્રકારથી અર્જુનને સમજાવે છે કે આ બધાને વેરી જાણ, અને વેરી જાણીશ તો જ આમાંથી તું મુક્ત થઈ જઈશ. એટલે આપણે બધા અહીંયા કેવલ પ્રેમ કરવા જ નથી આવ્યા, વેર બાંધવા આવ્યા છે. અને આ સાંભળ્યા પછી આપણે બધા આજથી રજોગુણ એટલે કે કામ અને ક્રોધ તરફ વેર બાંધીએ છીએ. એ આપણો શત્રુ છે એમ માનીને આપણે એમને સ્વીકારીશું. આગળ અર્જુન ચોથા શ્લોકમાં અહીંયા આપણે આ ત્રીજા અધ્યાયને વિરામ તરફ લઈ જઈએ અને છેલ્લો શ્લોક 43મા શ્લોકમાં કહેતા કર્યું એવં બુદ્ધે પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના યહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ. કામરૂપમ દુરાસદમ. તું આ કામરૂપી જેને જીતી શકાય એવું નથી એને શત્રુ જાણ. કે જ્યાં સુધી આ અનંત કામનાઓ તારા જીવનમાં છે ત્યાં સુધી તારા જીવનમાં આ ક્લેશ અને ઉદ્વેગ બન્યા જ રહેશે. એમ કહીને ત્રીજા અધ્યાયને વિરામ આપી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ યોગો નામ તૃતીયોધ્યાયઃ કૃષ્ણ કનૈયા લાલ. અથ ચતુર્થોધ્યાયઃ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. શ્રી ભગવાન ઉવાચ. પહેલો શ્લોક. ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તાવાનહમવ્યયં વિવસ્વાન મનવે પ્રાહ મનુરિક્ષ્વાસવે બ્રવીત. ભગવાન સુંદર રીતે સમજાવવા લાગે કે અર્જુન જો આ યોગ છે સૌથી પહેલા અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો. સૂર્ય પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને આ મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો. અને એ રીતે આ યોગની પરંપરા ચાલી. અર્જુન કે એક મિનિટ પ્રભુ આપે આદિકાળમાં સૂર્યને કહ્યો, એણે એના પુત્રને કહ્યો, એણે એના ઇક્ષ્વાકુને કહ્યો. આપ તો હમણાં મારા સમકાલીન છો. આપ ક્યારે સૂર્યને કહેવા ગયા અને ઇક્ષ્વાકુને કહેવા ગયા ને આપ શું વાત કરી રહ્યા છો? મને કઈ સમજમાં નથી આવતું. આપમાં ને મારામાં 1-2 વર્ષનો ફરક છે અને આપ એમ કહો છો કે આ યોગ મેં આદિકાળમાં સૂર્યને કહ્યો છે અને સૂર્યએ પછી પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો, મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો અને આ રીતે એની પરંપરા થઈ. પૃથ્વી લોકમાં યોગ આવ્યો. તો આપ ત્યારે ક્યારે હતા મને સમજમાં નથી આવતું. અને ત્યારે અર્જુન ઉવાચ. ચોથો શ્લોક. અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમેતદ્વિજાનીયા ત્વમાદો પ્રોક્તવાનિતિ. આપ તો હમણાં અર્વાચીન છો અને આવી પ્રાચીન અનાદિ આદિકાળની વાત આપની વાત મારે ગળે ઉતરતી નથી. કઈ રીતે આપ ત્યાં જઈને કહી શકો? ત્યારે ભગવાન હવે પોતાની ભગવત્તાનો અનુભવ કરાવતા, પોતાના ભગવાનપણાનો અહેસાસ કરાવતા અર્જુનને શ્રી ભગવાન ઉવાચ. બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તામ્યહં વેદ સર્વાણી તત્વં વેત્થ પરંતપ. ભગવાન કહેવા લાગ્યા બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. અર્જુન તારા અને મારા અનેક જન્મો થયા છે. એ દરેક જન્મોને હું જાણું છું પણ તું જાણતો નથી. અહીંયા પુનર્જન્મ બાદ, કારણ કે હિન્દુ ધર્મની વિશેષતા છે, પુનર્જન્મમાં આપણે ત્યાં અનેક કર્મો કરતા કરતા આવીએ છીએ, અનેક કર્મો કરીએ છીએ, ભોગવીએ છીએ અને પછી આગળ જન્મ લઈએ છીએ. તારા અને મારા અનેક જન્મો થયા છે. હું દરેક જન્મની કથાને જાણું છું, તું જાણતો નથી. આપણે ત્યાં જીવની ગતિ અનેક પ્રકારથી બતાવી છે. માકડની જેમ ગતિ, એમ ગીતાજીમાં તો કહ્યું આ જીવાત્માની ગતિ કેવી છે? માકડની જેવી. માકડ કઈ રીતે ચાલે? 2 પગ પહેલા ઉપાડીને મૂકે અને પછી 2 પગ પાછળના ઉપાડે. એટલે ત્યાં સુધી કહ્યું કે આ 2 છોડતા પહેલા આ જીવાત્મા નવો દેહ નક્કી કરી લે.
એવી પણ એક ગતિ, જો જીવાત્માની ગતિ ગરુડ પુરાણ આદિમાં તો છે જ, પણ અનેક પ્રકારની ગતિ. એક પિતૃલોકમાં જાય, એક કર્મ અનુસાર એના જન્મ મરણ થાય, એક એના કર્મ અનુસાર સ્વર્ગ નરકને ભોગવે, એવા અનેક પ્રકારની જીવાત્માની ગતિઓ માની છે. એમ ગીતાજીમાં જીવાત્માની ગતિ કહી છે કે માંકડની જેવી ગતિ, પહેલા કોઈ દેહને સિલેક્ટ કરે ને પછી આ દેહને છોડે, એવી પણ એક ગતિ બતાવી છે. તો અહીંયા કહ્યું હું બધા જ અને જાણું છું, તું જાણતો નથી, એમ કહીને આગળ 7મા શ્લોકમાં પરમાત્મા સમજાવતા બોલ્યા. આ પણ ગીતાજીનો એક પ્રસિદ્ધ શ્લોક. ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં આગળ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જેમ